રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક બાદ હવે પોલીસની દાદાગીરીનો બનાવ સામે આવ્યો। શહેરના નાના મવા રોડ પાસે આવેલ પોલીસ કર્મીએ યુવક સાથે મારામારી કરી હતી। ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ લાકડી વડે યુવકો પર હુમલો કર્યો હતો। નાના મવા રોડ ઉપર આવેલ યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી। યુવકો દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા ટ્રાફિક પોલીસ દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ ગયા અને યુવકો ઉપર હુમલો કર્યો હતો। લાકડી દ્વારા યુવક પર હુમલો કરતા વિડીયો સામે આવ્યો। યુવકો દ્વારા પોલીસ કર્મી નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। યુવક દ્વારા તંત્ર પાસે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી। ઉતારેનો જો માર્શલ તકલીફ થાય મારી એટલો ઉતારાનો ઉતાર વિડિયો ઉતાર ફૂલ દારૂ પી ગયો મારો દાદા પીએસઆઈ છે તું અહીંયા રેને ભાઈ દારૂ પીને કોને મારસ તું પી ગયો ફૂલ દારૂ પીને મારવાની કરસ दारू पीन मारवानी कोने करस उतारानो वीडियो उतार आय तू आय नहीं रे बोलावे फोन कर हो नंबर में फोन कर हो नंबर में फोन कर तू आया बारो नहीं कर મારું નામ દીપ ધામેચા। બનાવમાં તો એવું બન્યું, અમે નાના મોવાથી આવતા હતા, નાના મોવા સર્કલ પાસે 8 મિત્ર હતા અમે। અમારી સ્પીડ સાવ નોર્મલ હતી, 20 જેવી। પાછળથી એક કાર આવી, હોરન ચોટાડી ને સ્પીડમાં હતી, એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી। અમે બધા મિત્રએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું? ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો। થોડીક ગેરવર્તન કરતા હતા, કાવા મારતા હતા ગાડીમાંથી એવું, એટલે એ આગળ જઈને ઊભા રહ્યા અને અમે ચાલુ બાઈકે હતા, એને આવીને સીધું પાઇપથી એટલે ધોકાથી ઢોરમાર ચાલુ કરી દીધો સીધો। ગાડી હતી પોલીસ લખેલી, કાળા કાચ હતા, આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ટોપી પડી હતી ને ફૂલ ડ્રિંક કરી ગયા હતા। ખબર પડી જ જાય ને સાહેબ, એટલી તો ખબર પડી જાય ને આપણને, આગળ પોલીસની ટોપી, પોલીસ લખેલું, પછી પોલીસના ધોકા, દાઢી મૂછું હોય, હેર કટ હોય, એટલે ખબર પડી જાય ને। હાથમાં, પગમાં, પાછળ, વાહામાં બધે મિત્રને માર્યો છે ને। હા, ખાલી ગાડી અથડાવવા બાબતે માંગ તો એમ છે, સામાન્ય પબ્લિકના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આવી રીતે ગેરવર્તન કર્યું ને માર્યા ને, તો આ લોકોને કેમ નહીં?